ચાલો આજે એક એવી સૈન્ય ઘટનાની વાત કરીએ જેણે દુનિયાભરના સંરક્ષણ નિષ્ણાતોને ખરેખર વિચારતા કરી દીધા છે. સવાલ એ છે કે શું દુનિયાની સૌથી શક્તિશાળી, સૌથી એડવાન્સ્ડ સંરક્ષણ પ્રણાલીને તોડી શકાય છે? અને આ આખી કહાણીની શરૂઆત થાય છે એક બહુ મોટા સવાલથી. જે સિસ્ટમને અનબીટેબલ એટલે કે અજેય માનવામાં આવતી હતી, એને કોઈ કેવી રીતે હરાવી શકે? એક એવી ઢાલ જે હુમલાને રોકવા માટે બની હતી, એ પોતે જ તૂટી ગઈ. પણ કેવી રીતે? આ આંકડો જુઓ, $300 મિલિયન. આ માત્ર એક નાનકડા નુકસાનની રકમ નથી. આ કિંમત છે એ ભાગની જેનો નાશ થયો. અને એ ભાગ કોઈ સામાન્ય ભાગ નહોતો. એ તો આખી સિસ્ટમનું મગજ અને હૃદય બંને હતું. કેટલાક અહેવાલો પ્રમાણે જે ટાર્ગેટ પર હુમલો થયો એ હતું ANYTPY-2 રડાર. આ એવું છે જાણે કોઈ શક્તિશાળી યોદ્ધાની આંખો જ ફોડી નાખવામાં આવે, કારણ કે આ રડાર વગર આખી થાળ સિસ્ટમ એક રીતે આંધળી અને બિલકુલ નકામી થઈ જાય છે. તો આ હુમલાનું મહત્વ બરાબર સમજવા માટે પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે આ થેડ સિસ્ટમ આખરે છે શું અને એને આવું ટેકનોલોજીકલ ચમત્કાર કેમ ગણવામાં આવે છે. જો એકદમ સરળ શબ્દોમાં સમજીએ તો થાડ એક એન્ટી મિસાઇલ સિસ્ટમ છે. મતલબ કે જો કોઈ દુશ્મન દેશ બેલિસ્ટિક મિસાઇલ છોડે તો થાડ તેને જમીન પર પહોંચે એ પહેલાં જ બહુ ઊંચાઈ પર હવામાં જ નષ્ટ કરી દેશે. ખાસ કરીને એ તબક્કામાં જ્યારે મિસાઇલ વાતાવરણમાં પાછી પ્રવેશે છે, જેને ટર્મિનલ ફેસ કહેવાય છે. હવે જરા આ સરખામણી પર નજર કરો. થાડ 150 કિલોમીટરની ઊંચાઈએ જઈને મિસાઇલને તોડી શકે છે, જ્યારે રશિયાની શક્તિશાળી S-400 સિસ્ટમ પણ માંડ 30-40 કિલોમીટર સુધી જ પહોંચી શકે છે. આ જે મોટો તફાવત છે ને, એ જ થાડને એક રીતનો ગેમ ચેન્જર બનાવે છે. અને હા, આ સિસ્ટમની ખાસિયત છે હિટ ટુ કિલ ટેકનોલોજી. એનો મતલબ એ છે કે થાડનું ઇન્ટરસેપ્ટર મિસાઇલ દુશ્મન મિસાઇલની નજીક જઈને બ્લાસ્ટ નથી થતું. ના, એ તો બુલેટની જેમ સીધી ટકરાઈને જ મિસાઇલના ટુકડે કરી નાખે છે. આનાથી એની ચોકસાઈ જબરદસ્ત વધી જાય છે. ચાલો હવે વાત કરીએ એ ભાગની જે આખી સિસ્ટમની સૌથી મોટી તાકાત પણ છે, અને જેમ કે આપણે જોયું એ જ એની સૌથી મોટી નબળાઈ પણ. આ જ એ ટાર્ગેટ હતું જેના પર હુમલો થયો હોવાના અહેવાલો છે, ANTPY-2 રડાર. આ રડારને થાડ સિસ્ટમની આંખો કહેવામાં આવે છે અને એનું કારણ પણ છે. એ 1000 કિલોમીટર દૂરથી દુશ્મનની મિસાઇલને જોઈ શકે છે. એની એક્સ બેન્ડ ફ્રીક્વન્સી એટલી શક્તિશાળી છે કે અસલી મિસાઇલ અને દુશ્મનને ભ્રમિત કરવા માટે છોડેલા નકલી ટાર્ગેટ્સ વચ્ચેનો ભેદ તરત પારખી લે છે. એટલે ટૂંકમાં જો આ રડાર ગયું તો આખી સિસ્ટમ નકામી. તો પછી અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. આટલી સુરક્ષિત અને અજેય ગણાતી સિસ્ટમને કોઈ હરાવી કઈ રીતે શકે? ચાલો એની પાછળની સંભવિત રણનીતિઓ પર એક નજર કરીએ. તો જુઓ, એક્સપર્ટ્સ 3 મુખ્ય થિયરી પર વાત કરી રહ્યા છે. પહેલી, લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. બીજી, નીચી ઉડાન ભરતી ક્રૂઝ મિસાઇલો, જેને રડાર માટે પકડવી થોડી મુશ્કેલ હોય છે. અને ત્રીજી, જે કદાચ સૌથી વધુ સંભવિત લાગે છે, એ છે ડ્રોન સ્વોર્મ એટેક. મતલબ કે એક સાથે એટલા બધા ડ્રોનથી હુમલો કરવો કે સિસ્ટમ કન્ફ્યુઝ થઈ જાય કે કોને પહેલા ટાર્ગેટ કરવું. આ બધી રણનીતિઓ પાછળનો જે મૂળ વિચાર છે એને કહેવાય છે અસમપ્રમાણ યુદ્ધ. એટલે કે જ્યારે એક નાનો કે ઓછો શક્તિશાળી પક્ષ મોટા પક્ષની સૌથી મોંઘી અને કિંમતી વસ્તુ પર સસ્તા હથિયારોથી હુમલો કરે છે. આને સમજવા માટે જરા આ આંકડા પર ધ્યાન આપજો. થાડ સિસ્ટમમાંથી દુશ્મનની મિસાઇલને રોકવા માટે જે એક ઇન્ટરસેપ્ટર મિસાઇલ છોડવામાં આવે છે એનો ખર્ચ છે લગભગ $13 મિલિયન. એક મિસાઇલનો. અને હવે આની સામે જુઓ, એક ઈરાની શહીદ ડ્રોનની કિંમત છે માંડ $20,000. આ જ છે આર્થિક અસંતુલન જે આ પ્રકારના હુમલાને ખતરનાક બનાવે છે. તમે જ વિચારો, $20,000ના ડ્રોનને રોકવા માટે તમે $13 મિલિયન મિસાઇલ ક્યાં સુધી વાપરતા રહેશો? તો આ સમગ્ર ઘટનાની વ્યૂહાત્મક અને મનોવૈજ્ઞાનિક અસર શું છે? ચાલો હવે આ વિશ્લેષણના અંતિમ અને સૌથી મહત્વના ભાગ તરફ આગળ વધીએ. આના પરિણામો ખૂબ ગંભીર છે. પહેલું તો મધ્ય પૂર્વમાં અમેરિકન સૈન્યની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. બીજું, જોર્ડન અને ઇઝરાયલ જેવા એના સાથી દેશો હવે પહેલાં કરતાં વધુ અસુરક્ષિત અનુભવી રહ્યા છે. અને ઈરાન માટે તો આ એક બહુ મોટી મનોવૈજ્ઞાનિક જીત છે. અને એ પણ યાદ રાખવા જેવું છે કે દુનિયામાં આવી માત્ર 7 કે 8 જ થાડ બેટરીઓ છે.
એટલે એક પણ સિસ્ટમનું નષ્ટ થવું એ બહુ મોટું નુકસાન છે. આ ઘટના છે ને એ આધુનિક યુદ્ધના બદલાતા સ્વરૂપ વિશે એક બહુ મોટો અને સ્પષ્ટ પાઠ શીખવે છે કે માત્ર મોંઘી અને હાઈટેક સિસ્ટમ હોવી એ જીતની ગેરંટી નથી, ખાસ કરીને ત્યારે જ્યારે એની સામે લડવા માટે સસ્તી, સરળ અને મોટી સંખ્યામાં ઉપલબ્ધ ટેકનોલોજીનો ઉપયોગ થાય. અને આજ આપણને એક બહુ મોટા અને ગંભીર પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. જો સસ્તા ડ્રોનનું એક ઝુંડ અબજો ડોલરની અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલીને નિષ્ફળ બનાવી શકે, તો શું આ યુદ્ધના ભવિષ્યની નવી દિશા છે? આ એક એવો સવાલ છે જેના વિશે અત્યારે દુનિયાભરના સૈન્ય વ્યૂહરચનાકારો વિચારવા પર મજબૂર થયા છે.